તમે જોઈ શકો છો આ બેન ક્યાં કેળા વેચે છે, કઈ જગ્યાએ વેચે છે કહેશો? હવે આ બેનની દરેક વસ્તુ ખૂબ જ સરસ આવે છે. કેળા છે, ચોમાસામાં આવતી ભાજીઓ છે, ફૂલ બધું જ આ બેન વેચે છે અને ખૂબ સરસ છે. ઘણા વર્ષોથી વેચે છે. તો અમે પણ આ બેન પાસેથી કેળા લીધા છે. ઘરે આવીને કેળા સાફ કર્યા અને ત્યાર પછી સ્વચ્છ પાણીથી 1-2 વખત ધોઈને પાણીમાં આ રીતે પલાળી દેવાના છે. 1-2 વખત 2-3 કલાકે પાણી બદલી નાખવાનું છે. ત્યાર પછી પૂરી રાત પાણીમાં પલાળી રાખવાના છે. સવારે જોશો તો કેળા આ રીતના થઈ ગયા હશે. હવે એને એ જ પાણીમાં ફરીથી મસળીને ધોઈ નાખવાના છે. ફરીથી બીજા પાણીથી ધોઈ અને પછી સ્વચ્છ કપડામાં કોરા કરી દેવાના છે. આ રીતના કોરા થઈ જાય એટલે એની જે ગાંઠ હોય છે ત્યાંથી ડંઠખણ કાપી લેવાનું છે. બાકીનું ડંઠખણ રહેવા દેવાનું છે. એકદમ કોરા કેળા થઈ જાય એટલે 500 ગ્રામમાં 60 ગ્રામથી 70 ગ્રામ જેટલું મીઠું, જેટલું તમે ખારું ખાતા હોય એટલું મીઠું અને અડધી ચમચી હળદર લેવાની છે. પછી કોરા જ કેળા, એક પણ બૂંદ પાણીનું ન હોય એ રીતે કેળા નાખી દેવાના છે. હું ગેરંટી સાથે કહું છું કે તમારા કેળામાં ક્યારેય પણ ફૂગ નહીં લાગે અને આમ જ તરત જ બરણી, કાચની બરણીમાં, એરટાઈટ બરણીમાં ભરી દેવાના છે. 1-2 દિવસે પાણીને થોડુંક ઉપર નીચે કરતું રહેવાનું છે. કેળા પાણી છોડશે. જુઓ 2 દિવસના કેળા.